જરા વિચારો તો, એવી શાળા જ્યાં કોઈ જેલ જેવી દિવાલો નથી, પણ એક ખુલ્લું આકાશ છે, જ્યાં દરેક બાળકની કલ્પનાને ઉડવા માટે પાંખો મળે છે. આ કોઈ કોરો કકડાટ સપનું નથી, આ એક હકીકત છે જેને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે જીવી બતાવ્યું. તો ચાલો આજે આપણે એમના આ ક્રાંતિકારી શિક્ષણ દર્શનની દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ કે શિક્ષણનો સાચો અર્થ શું હોઈ શકે છે. ટાગોરની આ વાર્તા છે ને, એક જબરદસ્ત સવાલ પૂછે છે કે જ્યારે આપણે જ્ઞાનને બળજબરીથી કોઈના મગજમાં ઠાસીએ છીએ, ત્યારે શું આપણે એને શીખવી રહ્યા છીએ કે પછી કેદ કરી રહ્યા છીએ? એ પાંજરામાં પૂરેલા પોપટની જેમ જ, જેની આસપાસ પુસ્તકોનો ઢગલો છે પણ એ ગાઈ શકતો નથી. એવી જ રીતે આપણો વિદ્યાર્થી પણ માહિતીના ભાર નીચે દબાઈ જાય છે અને એની અંદરની જે સહજતા છે, જે આનંદ છે, એ ક્યાંક ખોવાઈ જાય છે. અહીં પક્ષી એટલે આપણો વિદ્યાર્થી અને પાંજરું એટલે આપણી પરંપરાગત શાળાઓ. આ એક નાનકડી વાર્તા આપણી આખી શિક્ષણ વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે. હવે જરા 1 મિનિટ માટે ઊભા રહીએ અને વિચારીએ, શું થાય જો શિક્ષણનો આખો ગોલ જ બદલી નાખવામાં આવે? જો એનો હેતુ મનને શિસ્તના નામે બાંધવાનું નહીં, પણ એને આઝાદ કરવાનો હોય તો? બસ આ એક જ સવાલ ટાગોરના સમગ્ર શિક્ષણ દર્શનનો પાયો છે. આ સવાલ જ આપણને આપણા વર્ગખંડો અને પાઠ્યપુસ્તકોની પેલેપાર જોવા માટે મજબૂર કરે છે. પણ આ મુક્તિની વાત સમજવા માટે પહેલાં એ તો જાણવું પડે ને કે બંધન શું હતું? ટાગોર કઈ વસ્તુથી આઝાદી ઈચ્છતા હતા? તેઓ જે શિક્ષણ પ્રણાલીનો સતત વિરોધ કરતા રહ્યા તેને તેઓ બંધનનું શિક્ષણ કહેતા હતા. ચાલો જરા નજીકથી જોઈએ આ બંધનને. તમારી સામે 2 દ્રશ્યો મૂકું છું. જરા કલ્પના કરો. એક તરફ એક બંધિયાર, નીરસ વર્ગખંડ છે, જ્યાં બાળકો ગોખણપટ્ટી કરી રહ્યા છે અને શિક્ષકના ડરથી ચૂપચાપ બેઠા છે. અને હવે બીજી તરફ જુઓ. ઝાડ નીચે, પ્રકૃતિના ખોળામાં બેઠેલા બાળકો, જેમના ચહેરા પર ડર નહીં, પણ આનંદ અને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે. એક તરફ છે બંધન અને બીજી તરફ છે મુક્તિ. બસ આ જ તફાવત ટાગોરના દર્શનનું હાર્દ છે. ભણતર ગોખવાનું નહીં, પણ આનંદથી માણવાનું, પ્રકૃતિ સાથે જોડાઈને અને બહારના ડરથી નહીં, પણ અંદરની સમજથી શિસ્ત કેળવવાની. ટાગોર આ ગોખણપટ્ટીવાળી સિસ્ટમને શું કહેતા હતા ખબર છે? પોપટિયા જ્ઞાન. કેમ કે જેમ પોપટ શબ્દો બોલી તો શકે છે, પણ એનો અર્થ નથી સમજતો. બસ એ જ રીતે વિદ્યાર્થીઓ પણ માહિતી ભેગી કરી લે છે, પણ એને જીવનમાં ઉતારી શકતા નથી. અને આવું શિક્ષણ વર્ગખંડને ક્લાસરૂમ નહીં, પણ એક પાંજરું બનાવી દે છે, જ્યાં મન કેદ થઈ જાય છે. તો પછી રસ્તો શું? આ બંધનમાંથી નીકળાય કઈ રીતે? જો ગોખણપટ્ટી અને ડર જવાબ નથી, તો સાચો જવાબ શું છે? ચાલો હવે સમજીએ ટાગોરનો ક્રાંતિકારી ઉકેલ, મુક્તિની કેળવણી. ટાગોરના આકા દર્શનનો પાયો એક પ્રાચીન સંસ્કૃત સિદ્ધાંતમાં છે. સા વિદ્યા યા વિમુક્તએ, એટલે કે સાચી વિદ્યા, સાચું જ્ઞાન એ જ છે જે તમને મુક્તિ અપાવે. પણ શેનાથી મુક્તિ? ખાલી ભૌતિક બંધનોથી નહીં, પણ ડરથી, સંકુચિત વિચારોથી અને અજ્ઞાનતાના અંધકારથી મુક્તિ. શિક્ષણ એ બંધન નહીં, પણ મનની સ્વતંત્રતાનું એક સાધન હોવું જોઈએ. અને હા, આ આઝાદી ખાલી દિમાગની નથી. ટાગોર સર્વાંગી વિકાસની વાત કરતા હતા. મતલબ કે બાળકનો દરેક પાસાથી વિકાસ થવો જોઈએ. એ શારીરિક રીતે તંદુરસ્ત હોય, માનસિક રીતે જાગૃત હોય, એનામાં નૈતિક મૂલ્યો હોય અને આધ્યાત્મિક રીતે એ શાંતિ અનુભવી શકે. શિક્ષણનો હેતુ ખાલી એક હોશિયાર વિદ્યાર્થી બનાવવાનો નથી, પણ એક સંપૂર્ણ સારો મનુષ્ય બનાવવાનો છે. તો આ સર્વાંગી વિકાસનો અંતિમ ધ્યેય શું? એક વિશ્વ માનવ બનાવવાનો. એટલે કે એક એવો નાગરિક જે દેશ, ધર્મ, જાતિની નાની નાની દિવાલોથી ઉપર ઉઠીને વિચારે, જે વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને ખરા અર્થમાં જીવે, કે આખું વિશ્વ જ મારો પરિવાર છે. વિચાર કરો, આજના આટલા વહેંચાયેલા વિશ્વમાં ટાગોરનો આ વિચાર કેટલો જરૂરી છે. સારું, આ બધી વાતો તો બહુ સરસ છે, પણ આ વિશ્વ માનવ બને કેવી રીતે? આ મુક્તિની કેળવણીને હકીકતમાં જમીન પર કેવી રીતે ઉતારવી? ચાલો હવે ટાગોરની અનોખી અને એકદમ પ્રેક્ટિકલ પદ્ધતિઓ પર નજર કરીએ. ટાગોર માનતા હતા કે જ્ઞાનને તમે 4 દિવાલોમાં કેદ ન કરી શકો. એમના માટે તો સૌથી મોટી ટેક્સ્ટબુક હતી ખુદ પ્રકૃતિ. ઝાડ નીચે બેસીને ભણવું, નદીના વહેણને જોઈને ગતિના નિયમો સમજવા અને ખુલ્લા આકાશ નીચે તારાઓને જોઈને બ્રહ્માંડના રહસ્યો વિશે વિચારવું. આ જ તો હતા એમના સાચા ક્લાસરૂમ, કારણ કે પ્રકૃતિ ફક્ત શીખવતી નથી, એ પ્રેરણા પણ આપે છે. અને આ શિક્ષણ કોઈ બોરિંગ લેક્ચર જેવું નહોતું. ના, એ તો એકદમ પ્રેક્ટિકલ હતું. અહીં બાળકો પુસ્તકો વાંચતા નહોતા, પણ જ્ઞાનને જીવતા હતા. પોતાના હાથથી બાગકામ કરીને વનસ્પતિ શાસ્ત્ર શીખવું,
સંગીત, નૃત્ય, નાટક દ્વારા પોતાની લાગણીઓને વ્યક્ત કરવી, બહાર ફરીને દુનિયાને પોતાની આંખોથી જોઈને ભૂગોળ અને ઇતિહાસ સમજવો અને પોતાની પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આસપાસના જગતને અનુભવવું. આ જ હતો આનંદદાયક શિક્ષણનો સાચો માર્ગ. ટાગોરના દર્શનમાં શિક્ષકની ભૂમિકા પણ એકદમ અલગ હતી. શિક્ષક કોઈ હુકમ કરનારો અધિકારી નથી, પણ એ એક મિત્ર છે, એક ગાઈડ છે, જે વિદ્યાર્થીની સાથે સાથે પોતે પણ શીખે છે. ટાગોર કેટલું સરસ કહેતા હતા કે એક દીવો બીજા દીવાને ત્યાં સુધી પ્રકાશ ન આપી શકે જ્યાં સુધી એ પોતે પ્રજ્વલિત ન હોય. મતલબ કે સારો શિક્ષક બનવા માટે પહેલાં એક સારો અને આજીવન વિદ્યાર્થી બનવું પડે છે. તો શું આ બધા મહાન વિચારો ખાલી કાગળ પર જ રહી ગયા? બિલકુલ નહીં. ચલો હવે જોઈએ કે ટાગોરે પોતાના આ સપનાને કેવી રીતે હકીકતમાં ફેરવ્યું અને એક એવો માળો બનાવ્યો જ્યાં આખું વિશ્વ સમાઈ શકે. આ સફરની શરૂઆત થઈ 1901માં શાંતિનિકેતનમાં એક નાનકડી આશ્રમશાળાથી. આ એક પ્રયોગશાળા હતી જ્યાં ટાગોર પોતાના વિચારોને ચકાસી રહ્યા હતા. પછી 1921માં આ નાનકડું બીજ વિશ્વ ભારતી યુનિવર્સિટીના વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગયું અને 1922માં શ્રી નિકેતનની સ્થાપના કરીને તેમણે શિક્ષણને ગામડાના વિકાસ સાથે પણ જોડી દીધું. આ માત્ર સંસ્થાઓ નથી વધી રહી, પણ એક વિચાર વિસ્તરી રહ્યો હતો. અને આ વિશ્વ ભારતીનું સૂત્ર હતું યત્ર વિશ્વમ ભવતેક નીડમ, જેનો મતલબ થાય છે જ્યાં આખું વિશ્વ એક માળો બની જાય છે. આ ખાલી એક સ્લોગન નહોતું, પણ ટાગોરના વિશ્વમાનવના વિચારનું જીવંત સ્વરૂપ હતું. એક એવી જગ્યા જ્યાં કોઈ સરહદો નથી, જ્યાં પૂર્વ અને પશ્ચિમ, કલા અને વિજ્ઞાન બધું જ એકસાથે મળીને એક સુંદર માળો રચે છે. અને પછી આવ્યો વર્ષ 1913, જ્યારે ટાગોરને તેમની કૃતિ ગીતાંજલિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો. આ કોઈ એક વ્યક્તિનું સન્માન નહોતું, આ તો ભારતીય જ્ઞાન પરંપરા અને દર્શનનું વૈશ્વિક સન્માન હતું. આ પુરસ્કારે ટાગોરના વિચારોને આખી દુનિયા સામે મૂકી દીધા અને ત્યારથી તેઓ માત્ર કવિ નહીં પણ ગુરુદેવ તરીકે ઓળખાયા. એક એવા ગુરુ જેમણે આખા વિશ્વને નવી દિશા બતાવી. તો ટાગોરની આ વિરાસતમાંથી આપણે આજે શું શીખી શકીએ? એમના વિચારોને આજે એક સદી કરતાં પણ વધુ સમય થઈ ગયો. હવે આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે આપણી આજની શાળાઓ કેટલી હદે મુક્ત વર્ગખંડ બની છે અને કેટલી હજુ પણ એ જૂનું પાંજરું જ છે. શું આપણે ખરેખર આપણા બાળકોના મનને મુક્ત કરી રહ્યા છીએ કે પછી અજાણતા જ્ઞાનના નામે એમને નવા પાંજરામાં કેદ કરી રહ્યા છીએ? આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી,